ભુવાજી છે માતાજીના, બહુ સરસ મજાનું કામ પણ કરે છે, ક્યારેય કોઈને દગો આપ્યો નથી, એ મારો અનુભવ છે. અને એ આજે મને મળવા આવ્યા છે કે બાપુ તમે આ બધું કરો છો તો મારે ત્યાં પણ ત્યાં આવું છે. મેં કીધું આવો મળીએ, તો મળ્યા છે. જોઈ શકો ઓ ભૂરી અહીંયા જો આ મારા છોકરીનો જન્મદિવસ છે, મારી ઢીંગલીનો, મારી લાડલીનો જન્મદિવસ છે. આ જન્મદિવસ નિમિત્તે બર્થડેની પણ ઉજવણી કરવાના છે. સાથે સાથે કાલોલ તાલુકામાં ભૂખાને ભોજન મેં પુણે મેં જાહેર કરેલું છે કે કોઈ પણનો કોલ આવશે ત્યાં પણ આપણે ઘરે બેઠા જમવાનું પહોંચાડીએ છીએ. હાલમાં મારી ટીમ સીતારામ ટીમ જમવાનું પહોંચાડે પણ છે. અને શુક્રવાર ને બુધવાર ખાસ બસ સ્ટેન્ડ, દવાખાના, કાલોલમાં રેફરલ દવાખાનું અને આજુબાજુમાં મજૂરી કામ કરતાઓ જે કોઈ છે એમને અમે પહોંચાડીએ છીએ. અને એની માટે હું ધન્યવાદ માનું છું મારા ગુરુને અને મારા બાપા સીતારામને. એમની કૃપાથી જ આ બધું બની શકે છે, મારું કોઈ આમાં હાથ નથી. તો જોવો છો મારી ઢીંગલીને એક વખત બતાવ દો, એનો બર્થડે છે એટલે આજો નહીં બેટા મારા દીકરાને. ચાલો બોલ બેટા, બધાને ધન્યવાદ બોલ, ધન્યવાદ. ચાલો આટલું કહે અને બધા મારી ટીમ જેમ બને એમ 6:30 વાગે બસ સ્ટેન્ડે પહોંચે બધાને જમાડવા માટે. જય બાબા સીતારામ, જય માતાજી સીતારામ, જય સિયારામ. આપ જોઈ શકો છો આજે મારી દીકરીનો જન્મદિવસ પણ છે ને કાલોલ તાલુકા વૈકુંઠ સોસાયટી દેરોલ સ્ટેશન આજનું જમવાનું ભૂખ્યાને ભોજન બાપા સીતારામ ગ્રુપ તરફથી છે. એમાં તમે જોઈ શકો છો આ બાજુ બધી રસોઈ તૈયાર છે. તમે જોઈ શકો છો કે અહીંયા અમારું આ જો ગોળી અમારી આવી ગઈ છે કામ કરવા માટે. જો બરાબર કામ કરતી હોય ને, જે અમારા બાપા સીતારામનું છે. અને અહીંયા મસ્ત મજાના ભૂંગળા તૈયાર થયા છે, મુંદી બી તૈયાર છે. ભૂંગળા મસ્ત મજાના છે, મુંદી છે. અહીં પણ તમને બતાડું, આ જો નાનો છોકરો છે ને, જો અમારું અહીંયા રસોડું છે બાપા સીતારામનું નાનું મોટું પણ મસ્ત મજાનો. એક મહારાજ મળ્યા છે, લાપસી બનાવે છે. તમે જુઓ છો ભાઈ, બતાડો લાપસી કેવી બને છે. જો મસ્ત મજાની લાપસી બનાવે છે, જોઈ શકો છો. ભાત તૈયાર છે, મસ્ત મજાની દાળ તૈયાર છે, મસ્ત મજાની દાળ તૈયાર કરી છે. જો દાળ છે, ખાવાની મસ્ત મજાની દાળ પણ બનાવી છે. સાથે સાથે ભૂંગળાનો પ્રસાદ રાખેલો છે. ને માતાજીની અને બાપાની પ્રેરણાથી આ બધું કામ કરી રહ્યા છે. એમાં આજે મારી દીકરીનો જન્મ દિવસ છે એટલે હું એને બતાડું તમને. અત્યારે જોઈ શકો છો, જો આ બાજુ અમારા મિત્ર અમારી આ સોસાયટી છે. અહીંયા અમે રોજ ભૂખાને ભોજન આપીએ છીએ. ભૂખાને ભોજન આપવું એ મારા બાપા સીતારામનો ધર્મ હતો. કોઈ ચાવે. અમારા જો ગોપાલભાઈ આવ્યા છે, આવો ગોપાલભાઈ. અમારા ગોપાલભાઈ છે મોગર.